આત્મનિર્ભર ભારત અને પર્યાવરણ સંરક્ષણની દિશામાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ તરીકે મુનિ સેવા આશ્રમ ગોરજમાં દુનિયાની સૌથી મોટી સૌર ડિશ સફળતાપૂર્વક કાર્યરત કરાઈ છે. આ આધુનિક સૌર ટેકનોલોજીથી આશ્રમને મોટા આર્થિક લાભ સાથે પર્યાવરણને પણ નોંધપાત્ર ફાયદો થશે. ગોરજ મુનિ સેવા આશ્રમમાં રોજેરોજ અંદાજે 1000 કિલો લાકડાનો ઉપયોગ થતો હતો, જેના કારણે ખર્ચમાં વધારો થયો હતો અને પર્યાવરણને પણ નુકસાન પહોંચતું. હવે આ સોલર ડિશ કાર્યરત થતાં લાકડાનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ થશે, જેના પરિણામે કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થશે અને પર્યાવરણ પણ વધુ સુરક્ષિત બનશે. આ સોલર ડિશની વિશેષતાની આપણે વાત કરીએ તો જેમ સૂર્યમુખીનું ફૂલ સૂર્ય તરફ ફરે તેમ આ ડિશ પણ સૂર્યની દિશામાં બંને તરફ ફરી શકે છે. તેમાં અંદાજે 300 નાના અરીસા લગાવવામાં આવે છે, જે સૂર્યના કિરણોને એક બિંદુ પર કેન્દ્રિત કરીને આશરે 1700 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઉત્પન્ન કરે છે. આ ડિશની ઊંચાઈ લગભગ 7 માળ જેટલી છે. આ સમગ્ર સિસ્ટમ સંપૂર્ણપણે ઓટોમેટિક છે. એક કંટ્રોલ રૂમમાંથી માત્ર સ્થળનું લેટિટ્યૂડ અને ખાલી જગ્યા દાખલ કરતાં જ સોફ્ટવેર આપમેળે સૂર્યની ગતિ અનુસાર ડિશને ફેરવે છે અને સ્ટીમનું તાપમાન તથા દબાણ નિયંત્રિત કરે છે. તેજ પવનના સમયે સિસ્ટમ આપમેળે ડિશને રોકી દે છે, જેથી કોઈ નુકસાન ન થાય. આ સિસ્ટમ IBR અપ્રૂવ્ડ છે અને ઓપરેટરને માત્ર દેખરેખ રાખવાની જ જરૂર પડે છે. આખી ટેકનોલોજી આપણે ઇન્ડિયામાં બની છે, એટલે જે નરેન્દ્ર મોદીનું જે સપનું હતું આત્મનિર્ભર ભારત, એ પ્રમાણે આખી ટેકનોલોજી આપણે ઇન્ડિયામાં બનાવી છે. અને આખી જે તમે પાછળ જુઓ છો તે દુનિયાની સૌથી મોટી ડિશ છે અને સૌથી પહેલી વાર ઓસ્ટ્રેલિયાની બહાર બની છે. અને આપણે આ ડિશથી આપણે સૂર્યના કિરણોને એકત્રિત કરીએ છીએ અને એમાંથી આપણે હાઈ ટેમ્પરેચર પ્રોડ્યુસ કરીએ છીએ. એટલા માટે આ ટેકનોલોજી નામ છે સોલાર કોન્સન્ટ્રેટર. અને હાઈ ટેમ્પરેચરમાંથી આપણે ત્યાં સોલાર બોઇલર મૂકી એનાથી સ્ટીમ બનાવીએ છીએ. અને સ્ટીમ પછી અત્યારે એ લોકોનો જે એર કન્ડિશનિંગ પ્લાન્ટ છે, વેપર ચિલર, એમાં જાય છે અને એમાંથી અત્યારે એર કન્ડિશનિંગ કરીએ છીએ. એટલે અત્યારે આપણે એક ડિશથી 100 ટનનું એર કન્ડિશનિંગ કરી શકીએ. અત્યારે આપણે અહીંયા આગળ 2 ડિશ લાગી છે, એમાંથી આપણે 200 ટનનું એર કન્ડિશનિંગ કરીએ છીએ. અને આશ્રયમાં સોલાર સ્ટીમથી લોન્ડ્રી પણ ચલાવી, રસોઈ પણ કરી, સ્ટરલાઇઝેશનમાં વાપરી, ગરમ પાણી માટે કરી. એટલે આ ટેકનોલોજી આપણા દેશ માટે બહુ જ લાભદાયક છે.